મેનુ તારા મમ્મીનો ફોન આવ્યો, અલે વાત કરી લે તો. हेलो हेलो मम्मी हेलो એટલે અવાજ નથી આવતો. શું મ્યુટ રાખ્યો હે? જોઈ લે ચેક કરીને. આ યાર શું હે? સાંભળો, તમારા વાળ જો આમ ને આમ ખરતા રહ્યા ને તો હું તમને છૂટાછેડા આપી દઈશ હો. હે હું ખોટું વાળ બચાવવાનું વિચારતો હતો. ચા બનાવું તમારા માટે? હવ બનાવો, વાંધો નહીં. આદુ વાળી ને? હા આદુ નાખો. પુદીનો નાખું ને? હા ફુદીનો નાખી દે ભાઈ. અરે હા, તુલસી એ સારી હો શરીર માટે. એક કામ કર, રાઈ અને જીરાનો વઘાર કરીને તડકો મારી દે. જીગર, હું તમને શું કહું છું? હું તમને બહુ પ્રેમ કરું છું. આ પૈસા રહ્યા ને હપ્તા ભરવાના હો. ક્યાં જા? બે ને શું કહું છું? હું તમારી ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારી પર સહેજે ગુસ્સો નથી કરતા, તો એનું કારણ શું? એનું કઈ કારણ નથી, મને ગુસ્સો જ નથી આવતો. ના ના, એનું કાંઈક તો કારણ હશે. તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો. તારે સાંભળવું જ છે ને તો સાંભળ. તું મને જ્યારે હોય ત્યારે ટોયલેટ સાફ કરવાનું નથી કહેતી, તો તારા બ્રશ વડે ટોયલેટ સાફ કરી નાખું. હા બોલ. તમને એવું નથી લાગતું કે ગયા જન્મમાં આપણે બે પતિ પત્ની હતા? બિલકુલ નહીં. કેમ? એકની એક સજા ભગવાન બે વખત ના આપે માણસને. આ જન્મમાં જ હું ધરાઈ ગયો. તું હે ને જમવાનું તૈયાર રાખજે, હું વાડી આટો મારીને આવું. હવે વાડીએ નથી જાવું. આ બાજુવાળા એમ કહેતા હતા કે ઓલા નાળા પાસે ભૂત વળગે છે. એવા ભૂત ભૂત થી બી આવવાનું થતું જ નથી. કેમ? શું કેમ? 5 વર્ષથી મોટી ચુડેલ હારે રહું છું, તો આ ભૂત શું ખાડી લેવાનું? હું તમને શું કહું છું, મને આઈફોન લઈ આપો ને. સારું હાલ લાવી આપીશ. કેટલાનો આવે? 1,80,000. વિચારું છું. શું વિચારો? છૂટા છેડા આપવાનું. હું શું કઉ છું, મારા ભાઈબંધ બધા દીવ ફરવા જાય છે ને, તો હું નથી જાતો. મેં ના પાડી દીધી. જીગર, તમને ખબર હે પતિ પત્ની નો સંબંધ રહ્યો ને રોટલી અને શાક જેવો હોય છે. તમે મારી રોટલી ને હું તમારું શાક. પણ પ્લાન ચેન્જ કરીએ તો? કેમ? રોટલી તો હું બરાબર છું, પણ શાક રોજ અલગ અલગ જોઈએ ને. એકનું એક શાક ખાઈને માણસ કંટાળી ન જાય? તારા કરતા તો કોઈ ભૂરી હારે લગ્ન કર્યા હોત ને તો સારું હતું. તમે ભૂલો હો, તમારે એની હારે બાંધવાનું થાત. ના થાત. કેમ ન થાત? ના જ થાય ને. મને ઇંગ્લિશ નો આવડતું હોત, એને ગુજરાતી નો આવડતું હોત, ના જ થાય ને બાજવાનું. હું છે ને તારા માટે જીવ પણ આપી દઉં. જીવ તો કોઈ પણ આપે, મારી સાથે જીવીને બતાવો.